લિંબાયત પોલીસ સ્ટેશનના મારામારીના ગુનાના આરોપીઓને ગણતરીના દિવસોમાં જ પકડી પાડતી લિંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 2 તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. કામળિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. જોગરાણા સાહેબનાઓની દેખરેખ હેઠળ મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારું સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.આર. ઓડેદરાનાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ પ્રહલાદસિંહ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સના આધારે તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મામાનગર સોસાયટીના ગેટ પાસે ફરિયાદી ભીખન કાલુ શેખનાઓ સાથે અગાઉ ઝઘડાની અદાવતને લઈ આરોપી શરીફ ખાન ઉર્ફે ભૂરિયા તથા બોસ હસન ઉર્ફે સગીરનાઓએ ફરીને મોઢાના ભાગે ફટકો મારી તેમજ જમણા પગના જાંઘના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી ભાગી ગયેલ હોય અને સદર ગુનામાં પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા હોય જેઓને બાતમીના આધારે બંને આરોપી શરીફ ખાન ઉર્ફે ભૂરિયા બોસ યુસુફ ખાન પઠાણ ઉંમર વર્ષ 33 રહે પ્લોટ નંબર 217 ગલી નંબર 11 રઝા ચોક મીઠીખાડી લિંબાયત સુરત હસન ઉર્ફે સગીર સરદાર ખાન પઠાણ ઉંમર વર્ષ 21 રહે પ્લોટ નંબર 258 ગલી નંબર 11 રઝા ચોક મીઠીખાડી લિંબાયત સુરતને પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે।